ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો અત્યારે સવારમાં ખેતરમાં ફરવા આવી ગયા છીએ. જુઓ ઓલા જેવા દાણા ખાઈ રહ્યા છે અને આ અમારા ખેતરનું લોકેશન. ચલો ફટાફટ રસોઈનો ટાઈમ થયો છે તો રસોઈ કરી લઈએ. એના પપ્પા જાય છે જોબ ઉપર. જય શ્રી કૃષ્ણ. ચલો તાર આપણે હવે સામાન ગોઠવી દઈએ. આજ તો આ બધો હજુ ગોઠવ્યો નહીં, ટાઈમ જ મળ્યો નહીં. ખેતરમાં ને એવું ફરવા ગયા હતા. જો આ જેટલા બધા થેલા પડ્યા છે. ચલો ગોઠવીએ. ભાઈ ગુડ મોર્નિંગ. અને મીરભાઈ તો પપ્પાના ભર્યા પછી હોટ આપી આવતા. એ ભાઈ તો બોટલ આગળ જાય. દાદા ચા બા પીને બેઠા છે અને આપણે ચા પી લઈએ. હજુ બાકી છે આપણે ચા પીવાની. સુખડીને પ્રસાદી ये मीर भाई शू कर क्या कर रहे हो मीर भैया? आ तो एकला पड़ा थे क्रिकेट रमू एकला एकला घर में. मीर भाई कोई मोमन घेर है तमारे लई जाओ. मोमन घेर ओ लगन पता पी तने मोकले 2-4 दाड़. हाँ अपना तो रसोई टाइम थयो गाइस. रसोई बनाई लईए. शू बनाइए विचार करिए हजू तो गाइस चलो अब रसोई बनाइए. मीर भाई खासो હું તો ભીંડા બનાવી. તરબૂચનું શાક. તું તરબૂચનું શાક કદી જોયું તું? તરબૂચનું મેં કાપી થઈ લે થોડું. શાકભાજી તો ઢગલો લાગે છે પણ હવે આવા શાકભાજી મીરભાઈનો અમારે ભાવતા નહીં. જો મીરભાઈ ખાશો કો તમે કોઈ બનાવો પનીર અને આયરું લે તરબૂચ અને એનું તરબૂચ કાપીને ખાઈ લઈને પકડ. પેલું મોટું છે પપ્પા આવે ને એટલે દાદા ને બધા ખાજો. હેડો ગાઈસ તરબૂચ ખાવા. પકડો તું પેલા તરબૂચ ખાઈ લે એટલે ભૂખ્યો ન થાય. હવે મિહિરભાઈ નું કામ આપું છું. કેરી અને ડુંગળીનું મસ્ત કચુંબર બનાવો. કારણ કે મિહિર બહુ મસ્ત બનાય ને. જો કે મારે રમવા જવું છે. મેં તું મહેસાણામાં કામ કરાવ, અહીંયા નહીં કરાવતો. આવું ના ચાલે. ચલો ગાઈસ રસોઈ કરીને મળીએ. ગવાર બટાકાનું શાક બનાવીએ. બીજું તો કંઈ ઉકલતું નહીં અત્યારે. તો ચાલો ગવાર બટાકા બનાવી લઈએ. ચલો અંદર જઈએ. રમી કાકીને ખબર પૂછવા એક્સિડન્ટ થયો તો રમી કાકાની જોડે આવીશ. જો બીજા એક કાકીને વાગી તો ખબર પૂછી લીધી. હવે અમે જઈએ. જો આ બ્લોગર છે અમારા ગામના. એમની ચેનલનું નામ એવું આવે તમને કહીશ. રીમાઈ બેઠા છું. શું કરો? ચા બા પીધી? વાપરતા નહીં. જો અત્યારે છોકરા જોડે ફરવા નીકળી પડ્યા છીએ ગાઈસ. સાંજ પડી ગઈ છે તો એની તૈયારી કરતા કરતા જો ખેતરમાં ફરવા નીકળી ગયા. તો જેવા ગાઈસ અમે જતા હતા ને ત્યાં ઓખાણ થઈ ગયા ખેતરમાં. પેલા બધા છોકરાને લઈને નીકળી પડ્યા. જેવા આ ઝાડ બધા ના મારે તેમાંથી આમ થઈને આવતી રે બીકા ડરપો. લાવ અને હું તેડું. તેડવાની તો તાકાત નહીં. જેવા તેડીને ધક ધક મગ થઈને ફરું. એક મુર્ગા જોઈએ. અહીંયા મુર્ગા ફાર્મ છે અને કેવું છે મુર્ગા ફાર્મ તમને બતાવું. મુર્ગી હક નહીં. અરે ને જો જો આ મુર્ગા ફાર્મ. કબૂતર બતાવું. કબૂતર કબૂતર બતાવું. જો કેવડું મોટું ફાર્મ છે. આજ ફાર્મની વિઝિટ કરવા આવ્યા. લાય અને હું તેડ દઉં. લાવજે તું નહીં તેડીએ ક. હારે મોટા મોટા કુકડા. જો દીતી આવી. જો અહીંયા મારી જોડે આવતો નહીં. રોવો છો. હા થોડી વાર તેડ્યા ત્યાં આવ્યા ને પછી જતા રહે બેન જોડે. જોવા ગામડાનું વાતાવરણ મસ્ત મજાનું. રેલીએ બેઠી છું અને એની જુઓ કેટલા બધા બકરાસ. ડરપોક કરીને જોતું નહીં કરો તો
તો જો મસ્ત મજાનો પુદીનો ઢગલા બંધ પુદીનો આખું ખેતર પુદીનાથી ભરેલું જો ફ્રેશ પુદીનો તાજો પુદીનો લઈને ઘેર જઈએ. કેટલા બધા બકરા બધેલા બકરા ઘેર હેડો મોડું થાય એમાં તો શાક બળી જશે વઘારીને આવ્યું. અને પવન વધારે પવન જોરદાર હો. રાતે બી વરસાદ આવ્યો તો કાલે એવું વાતાવરણ હતું ને આજ તો 100% પાછો વરસાદ આવશે. જુઓ વધી ચાલુ થઈ ગઈ ગઈ અને પક્ષીઓ જેવા માળામાં દોડવા માંડ્યા જુઓ ચારે બાજુ મસ્ત પવન આવે. પક્ષીઓ કેવા એકદમ ભાગવા માંડ્યા. કેસ હા ખેતરોમાં કેટલા બધા ઊંઘ્યા ડોગી. क्या है देखो सामने काऊ काऊ तुझे भी इंग्लिश आती है क्या? हाँ એટલી મજા છે ખેતરોમાં ફરવાની. देखो કૂતરાના ડોગના બાળ. હા કેવડું મોટું જો તો ખરી જો મોટું છે. કૂતરા બચ્ચા હશે અંદર નહીં કૂતરાના. હાલો તારા ડોગી કા બચ્ચા. કૂતરું ના કહેવાય ડોગી કહેવાય. ચાલો તાર ગાઈ આપણે જઈએ. હવે મોડું બહુ થઈ ગયું. રોટલી કરવાની બાકી. પપ્પા તો ડાય બાય કરીને જેવા બેઠા તૈયાર થઈને. ચાલો તાર અંધારું જો હોય તો અંધારું હજુ દાદા એ લાઈટ બાઈટ કરી નહીં. અને આપણે તો આવી ગયા ઘેર. થાકી ગયા ને પણ મારી જોડે આવતો નતો. અને અમે તો શાક મૂકીને ગયા હતા એટલે આવ્યું પડ્યું નહીં ભાઈ. આટલો વિડીયો ઉતારી ના ને હવે પત્રો ખકડું જ નહીં. હા બધું સંભળાય થોડું ઉતાર મેં સંભળાય એમ નતો. તો ગાઈ જાઓ બધા જમી લઈએ. तो गाइस जुआ लाइटो जती रही ना मीर भाई तो आई रे भाई डांस करो. चलो तो જોઈએ બહારનું વાતાવરણ વધી આવી હો. દાદા તો જો ખાટલા બાટલા લઈ આવ્યા અંદર. અને બહાર કેટલું પવન ને કેટલી વધી ચાલુ થઈ ગઈ. તો બહાર તો જુઓ એવી વધી ઉપડી નહીં મીરભાઈ. પવન એટલો આને હવે વાવમાં જવું પણ કેવી રીતે જાય. બેહી રહો એક ખાટલા. જો આ બધા લાઈટ નહીં તો બેઠા જ બા વધી જોરદાર વધી. જુઓ બધા બહાર બેઠા છે. અત્યારે તો લાઈટ નહીં અંધારું ગપ થઈ ગયું. તો ગાઈઝ આથી તોફાન બધું ઓછું થઈ ગયું અને લાઈટો પણ આવી ગઈ છે. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. પથારી બી થઈ ગઈ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલ નવા બ્લોગમાં. લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.